જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું. સ્વાગત છે તમારું. બહાર બહુ વરસાદ છે. હાલે આ બધું લઈ આવ્યા. સૌથી પહેલા તો આપણે આપણા કાનાને મસ્ત વરસાદના એમ કે એને ટાઈટ હોય. વરસાદ જ એવો છે, બહાર રહેવાતું નથી. તમે પણ તમારું ધ્યાન રાખજો. તો આપણો મસાલો રેડી છે. હાલો, સૌથી પહેલા આપણે આને ધોઈ નાખશું. ધોયા વગર તો બનાવાય નહીં કાંઈ. ધાણા ધોઈ નાખીએ. હાલો, ધોઈને થઈ ગયું તૈયાર. તો આપણે કટિંગ કરવા મળશું. બટાટા બફા મૂકી દેવી પહેલાં. હાલો, બટાટા બફા મૂકી દીધા છે. આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને મસાલો મળવા વયા જાવ. ટમેટા ધોવાના બાકી રહી જતા, ટમેટા ધોઈ નાખ્યું. હાલો, ટમેટા ધોવાઈ જશે. હવે આપણે ટમેટા મોળવા મળશું. હવે આપણે મરચા કટિંગ થઈ રહ્યા છે. મરચા ઓછા નાખજો, તીખા નથી કરવાના. તીખા થઈ જશે પછી. મોળા છે ભાઈ, તીખા નથી આ મરચા. તો તું શાક ને ખબર પડે. તમે શાકો ને, મને કહેતા. હાલો, આપણો મસાલો બધો રેડી થવા મીણો છે. મરચા કટિંગ થવા મીણા છે. હવે હું ગોતવાનું છે. આ છે આપણે આદુ ખમણવાની ખમણી. બકુબેન ચોકલેટ ખાઈ રહ્યા છે ને મજા આવી ગઈ. તો આદુ પણ મસ્ત પ્રાઇસ થઈ ગયું છે. ધનિયા કટિંગ થાય છે. હાલો, ધાણા પણ નાખી દીધા. ઢીંગલી ચોકલેટ ખાય છે, રોવે છે. ચોકલેટ જોતી છે. હવે ક્યાંથી ચોકલેટ આપવું? હાલે ચોકલેટ. હાલો, બટેટા બફાઈ ગયા છે આપણા. બરાબર બફાઈ ગયા છે. હાલો, તો આપણે આને ફોલી નાખશું. ગરમા ગરમ તૈયાર છે. હો વાહ, આ કે મારું છે. બહુ ગરમ છે. ગરમ છે. તારે કઈ ફોલવા ન હોય? હા, હું ફોલું છું. લ્યો, તમારથી કાંઈ ન ફોલ્યા. મારે ફોલવા પડશે. પાર્થુબેન રમવા માંડ્યા છે. આપણે જો પેકેટેથી લા જવાબ ચટણીથી એ નો લેવાય. તો એને ઈ જ લેવું હતું. રમવું છું. બટાટા સૂંધી નાખ્યું આપણે મસ્ત મસાલો કરવા. મસ્ત મિક્સ થઈ ગયું છે. મિક્સ કરજે બરાબર. ધાણા જીરું નાખી દીધું છે. હાલો, મસાલા બધા નખાઈ ગયા છે. મરચું. હાલો, હવે બરાબર મિક્સ કરી નાખશું. આ છે પકોડાનો મસાલો અક્ષર. આનાથી સ્વાદ મસ્ત આવે. તમે કયો મસાલો વાપરો છો કમેન્ટમાં લખજો. અમે તો અક્ષર પકોડાનો મસાલો વાપરીએ છીએ. મસ્ત પકોડા બને આનાથી, સ્વાદ સરસ આવે છે. આ લીંબુ મોળીને લીંબુ નાખી દઈએ આપણે. ઓછું નાખજો, પાછા ખાટા થઈ જાય. એક લીંબુયા નો ખાટા થાય. હાલો, હવે આપણે પકોડા ભરવા માંડવી. એક સેન્ડવિચ બનાવજે. સેન્ડવિચ ખાવી છે મારે. કાચા સેન્ડવિચ ખાવાની જ મજા આવે. તળેલા કરતા સેન્ડવિચ ખાવાની મજા આવે. તો આપણે તળવા નથી, આપણે સેન્ડવિચ જ ખાઈ ગઈ બધી. તળવા તો પડે ને, કાસા બધા પછી વધારે. લાય સેન્ડવિચ લાય અહીંયા. સેન્ડવિચ પેલા હું બનાવવા તો જો પકોડા પછી કાંઈક સેન્ડવિચ મળે ને. આને મજા આવી ગઈ જો. એને તો મજા આવે ને. કે સેન્ડવિચ ખાવાની, કે સેન્ડવિચ ખાવાની. ઢીંગલી સેન્ડવિચ ખાવાની ને. હા, તો પાથુબેનને સેન્ડવિચ ખવડાવી દેવી. હાલો, તો હવે પાથુબેન સેન્ડવિચ ખાવાની છે તમારે, તો લ્યો ખાઈ લો સેન્ડવિચ. એને ખાટી મીઠી લાગી. લાવો અહીંયા સેન્ડવિચ. હા, લ્યો તમે પણ ખાઈ લો સેન્ડવિચ.
સેન્ડવિચ ખાવાની મિત્રો મજા આવે હો મને તો. ગોટા મસાલો વધ્યો હતો તો આપણે ગોટા બનાવી નાખ્યા. પકોડામાં બનાવતા વધ્યો હતો આપણે, વધારે થઈ ગયો હતો થોડોક, એટલે ગોટા બનાવી નાખ્યા. આગે મારું છે એપલ બેસન. હાલો ગોટા બનીને તૈયાર થવા આવ્યા છે, પછી આપણે તળવા માંડશું. એને મજા આવી રમવાની જો. એના મજા જ આવે ને રમવાની. હાલો પકોડા તૈયાર થઈ જશે, આપણે ગોટા તૈયાર થઈ જશે. હાલે મમ્મ. હા આ નાખી દીધું તેલ, આપણે તેલ મૂકી દીધું છે. બેસનનો લોટ તૈયાર, ચણાનો લોટ આપણે હળદર ને તૈયાર કરી નાખીને પકોડા બરાબર મિક્સ કરી નાખશું. અને થોડાક હળદર બરાબર મિક્સ કરી નાખવી અને પછી પકોડા તળવાનું ચાલુ કરી દેવી. હાલો પકોડા તળાય છે હવે. એને આ ચોમાસાનો વરસાદ અને પકોડા મજા આવી જાય. પકોડા તળવાનું ચાલો લાજવાબ ચટણી બનાવી નાખવી. પાણી ઉકળતું હતું, પાણી ઉકળી ગયું છે. ચાલો લાજવાબ ચટણી નાખીને બરાબર મિક્સ કરી નાખવી. તૈયાર છે આપણી લાજવાબ ચટણી. પકોડા પણ તૈયાર થવા મળ્યા છે, તળાય છે. હાલો ગોટા પણ તૈયાર થઈ ગયા છે. આપણે ગોટા વજ્યા થાય એના ગોટા બનાવ્યા હતા, ગોટા પણ તૈયાર થઈ ગયા છે. પકોડા પણ તૈયાર થઈ ગયા. ચટણી તો હાલો બપોરા કરવા. આઠમમાં જન્માષ્ટમીને દી પકોડા બનાવી નાખ્યા. તો પહેલું પકોડાનું બટકું આપણે પાર્થવી બેનનું. એ હા આપ. હા તો મિત્રો કેમ છો બધા? તમને અમારા વ્લોગમાં મજા આવી છે, અને આવી જ રીતે વ્લોગ જોવા હોય તો અમને સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલ છે કેબી કોમેડી શોર્ટ 57. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાય મિત્રોને જય માતાજી અમારા. જય દ્વારકાધીશ.